નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, સીઈટીની જે ધોરણ 5 માટે એક્ઝામ લેવાની છે, જેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। જેથી હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો, જે આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, જાણીએ આજનો આ વિડીયો। તો મિત્રો, આ વિડીયો એ ખાસ ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે છે, જે સીઈટી એક્ઝામ પરીક્ષા દેવાની છે। તેઓએ આ ખાસ વિડીયો જરૂરથી ધ્યાનથી જુઓ। તો મિત્રો, આ પરીક્ષાનો અભ્યાસક્રમ અને તેની સાથે સાથે તે અભ્યાસક્રમમાં શું કયા મુદ્દા વાઇઝ આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે, જેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો। તો મિત્રો, જાણીએ કે આ પરીક્ષાનો પહેલાં તો માળખું સમજીએ। 120 માર્કનું પ્રશ્નપત્ર રહેશે, જેમાં કુલ સમય 150 મિનિટ રહેવાનો છે, એટલે 2.5 કલાકનો રહેવાનો છે। પ્રશ્ન પ્રકાર બહુવિકલ્પી પ્રશ્નો MCQ આધારિત આ પ્રશ્ન એ એક્ઝામે લેવાની છે, જે OMR શીટમાં જવાબ આપવાનો રહેશે। નેગેટિવ માર્કિંગ હોતું નથી, વિષયવાર ગુણભાર હોય છે। તો આપણે જાણીએ કે કયા વિષયમાં કેટલા ગુણનું પૂછાશે, અને તેના પછી આપણે જાણીશું કે કયા વિષય પર કયા મુદ્દા ટોપિકમાં તમે કરી શકો, જે તમારા એક્ઝામમાં તમને જરૂરી લાગે તેવા ટોપિક પણ અમે કહીશું। તો મિત્રો, પહેલાં જાણીએ કે તાર્ક ક્ષમતા। તો તાર્ક ક્ષમતાના પ્રશ્નો કુલ 30 આવશે અને 30 ગુણનું ભારણ રહેવાનું છે। ગણિત, તો ગણિતના 30 પ્રશ્નો હશે અને 30 ગુણ રહેવાના છે। પર્યાવરણ, તો 20 પ્રશ્નો હશે અને 20 ગુણ હશે। ગુજરાતી 20 પ્રશ્નો અને 20 ગુણ। હિન્દી અંગ્રેજી, તો 20 પ્રશ્નો અને 20 ગુણ, એમ કરીને 120 મિનિટનું પ્રશ્નો હશે અને 120 પ્રશ્નો હશે અને 120 ગુણનું પ્રશ્નપત્ર રહેવાનું છે। તો હવે અભ્યાસક્રમનો સિલેબસ જોઈએ। તો મિત્રો, આ પરીક્ષાનો અભ્યાસક્રમ મુખ્યત્વે ધોરણ 3 થી 4નો તમારે 3, 4 ને 5ના પાઠ્યપુસ્તક આધારિત પૂછાય છે। અને તાર્ક ક્ષમતા, તો પહેલાં જાણીએ કે તાર્ક ક્ષમતાનું તમારે 30 ગુણનું ભારણ રહેવાનું છે। તેમાં કયા વિષયોનો સમાવેશ થાય છે તે પણ જાણીએ। તો મિત્રો, આ ધારો કે તાર્ક ક્ષમતાનું શ્રેણી પૂર્ણ કરવી, તો દાખલા તરીકે 2, 4, 6 એમ તમારે શ્રેણી પૂર્ણ કરવાનો પણ પ્રશ્ન આવી શકે છે। આકૃતિમાં અલગ પડતું ચિત્ર શોધવું, સંબંધો ઓળખવા, આકૃતિના ટુકડા જોડવા એવા પ્રશ્ન પૂછી શકે છે। આ મેં તમને ટોપિક કહું એટલા તો ફરજિયાત ટોપિક તમારે કરવાના અને આમાંથી જ પૂછાશે। હવે જાણીએ ગણિતના કેટલા પ્રશ્નો પૂછાશે। તો ગણિતના એ 30 પ્રશ્નો પૂછાશે અને 30 ગુણ રહેવાના છે। આ ગણિતનો પ્રશ્નો એ ધોરણ 3 થી 5ના ગણિતના પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો પૂછાય છે। સંજ્ઞા જ્ઞાન, ધારો કે કેવા પ્રશ્નો પૂછાય, તો પહેલાં સંજ્ઞા જ્ઞાન એટલે કે એકી, બેકી, સ્થાન, કિંમત એવા પ્રશ્નો પૂછાય છે સંજ્ઞા જ્ઞાનમાંથી। પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વ્યવહાર કોયડા પણ પૂછાય છે। અપૂર્ણાંક, નાણું, સમય અને ઘડિયાળ, માપન એટલે કે મીટર, સેમી, લીટર, કિગ્રા, ભૂમિ સમિતિ, આકારો, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળખૂણા વગેરે આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે। તો આ પ્રશ્ન મેં તમને કીધા એ ચોક્કસ અવશ્ય સંપૂર્ણપણે કરી લેવા, આમાંથી જ પૂછાય છે। તો મિત્રો, આ તમે કીધા એ ટોપિક તો તમારે ક્યારે પણ છોડવાના નથી। તો હવે જાણીએ કે પર્યાવરણ। તો પર્યાવરણ એ કુલ 20 ગુણનું પૂછાય છે। આ પર્યાવરણ એ ધોરણ 3 થી 5ના અભ્યાસક્રમમાંથી જ પૂછાય છે। તો આ ટોપિકના કયા મુદ્દા છે? તો આપણી આસપાસ પ્રાણીઓ અને પક્ષીઓ, વનસ્પતિ અને વૃક્ષો, પાણી અને હવા એટલે કે પ્રદૂષણનો બચાવ કરવો, આપણું શરીર અને આરોગ્ય, ખોરાક, રોગો, નકશો એટલે કે આપણા ગુજરાતનો નકશો, જિલ્લાઓ કેટલા છે, દિશાઓનો નકશો, એવી રીતના અલગ અલગ તમારે નકશા વાઇઝ પણ પ્રશ્ન આવશે। વ્યવસાયકારો અને આપણો વારસો, એમાંથી પણ પ્રશ્ન આવે છે। હવે જાણીએ ગુજરાતીમાં। તો ગુજરાતીમાં કુલ 20 ગુણનો પ્રશ્નભાર છે। ધોરણ 3 થી 5ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી આ વ્યાકરણ અને અમુક પ્રશ્નો પણ પૂછાય છે, જે તમે ભણ્યા હશો તે। સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવતો અને રૂઢિપ્રયોગો,
જોડણી સુધારો, ફકરા પરથી પ્રશ્નોના જવાબ, વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો. હવે જાણીએ કે હિન્દી અને અંગ્રેજીમાં 20 ગુણનું ભારણ રહેવાનું છે. તો આ ભારણ એ અંગ્રેજી એટલે કે A to Z સ્પેલિંગ, શરીરના અંગોના નામ, પારના મહિનાના રંગોના નામ, પ્રાણીઓના અંગ્રેજી નામ, એકવચન બહુવચન, અને હિન્દીમાં સ્વર વ્યંજન, ગિનતી, સમાનાર્થી શબ્દોનું ગુજરાતીમાંથી હિન્દીમાં કન્વર્ટ કરવું. આવા રીતના અલગ અલગ પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાય છે. તો જે પણ મેં આજના વિડીયોમાં તમને જણાવ્યું કે જે ટોપિક ધારો કે ગણિત છે તો સંજ્ઞા આમ અલગ અલગ ટોપિક નીચે દર્શાવેલા છે એ તમારે અવશ્ય કરવા, અને આમાંથી જ પૂછાશે. આનાથી બહારનું કંઈ પૂછાવાનું નથી, જેથી તમારે કંઈ પણ મટીરિયલ વધારાનું કે કોઈ પણ ખરીદવું નહીં એમ. તો આમાંથી તમારે તૈયારી કરશો તો તમે અવશ્ય આ પરીક્ષામાં પાસ થઈ જશો. તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરતા જાજો. મળીએ બીજા વિડીયો.